પાલનપુરમાં સરકારી પ્રાથમિક શાળાનો વિવાદ વકર્યો છે ત્યારે હનુમાન ટેકરીમાં ચાણક્યપુરી પ્રાથમિક શાળાની જગ્યા મૂળ માલિક ખાનગી ટ્રસ્ટને સોંપતા સ્થાનિકોમાં સંતોષ જોવા મળ્યો। મહત્વનું છે કે ચાણક્યપુરી પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા કાર્યરત હતી, ત્યારે હવે ખાનગી ટ્રસ્ટને સોંપાતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો તોડાયો છે। તો શાળાને બચાવવા સ્થાનિકો મેદાને આવ્યા છે અને કલેક્ટરે રજૂઆત કરી શાળા બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી। સાથે જ માંગ ન સંતોષાય તો આંદોલન કરવાની પણ ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। 1990 આ પ્રાથમિક શાળા ચાલુ છે અને આ શાળામાં જે મિડલ ક્લાસ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે। અહીં લગભગ 1 થી 6 કે 7 ધોરણના લોકો ભણે છે। અહીં બધા જ મિડલ ક્લાસના અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે। આટલા આજુબાજુ કેવો પ્રાથમિક શાળા નથી, સરકારી નથી, બધી મોંઘી અને પ્રાથમિક ખાનગી શાળાઓ છે। ખાનગીવાળાઓને અમે પૂછવા માગીએ છીએ કે શું તમે મફત અમારા છોકરા ભણાવશો, ઓછી ફી લેશો, સગવડ સરકાર પછી આપશો? આવું આટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પ્રાથમિક શાળા રહેવી જોઈએ, અહીંથી ખસવી ના જોઈએ। શાળા બંધ થઈ જશે તો વિદ્યાર્થીઓના અભ્યાસનો મોટો પ્રશ્ન ઊભો થાય એમ છે, કારણ કે આ વિદ્યાર્થીઓ જો અહીંથી શાળા બંધ થઈ જશે તો બીજી સ્કૂલમાં જવા માટે તૈયાર નથી। અમે વાલીઓનું મંતવ્ય પણ લીધું અને જો આ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે તો એક મોટો પ્રશ્ન ઊભો થાય એવો છે। અહીંયા જે બાળ સુરક્ષા અધિકારી જે છે અહીંયા એ રિમાન્ડ હોમના વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણી રહ્યા છે અને એમને પણ એક ક્રાઇટેરિયા છે કે અમુક કિલોમીટર અંતર સુધીથી આગળ જઈ નહીં શકતા, એ પણ બાળકનો અભ્યાસનો સવાલ છે। એટલે બાળકોના અભ્યાસ પર ખૂબ જ માઠી અસર થાય એમ છે। પ્રાથમિક શાળા વર્ષોથી અહીંયા ચાણક્યપુરીમાં ચાલી રહી છે અને અમને એવું જાણવા મળ્યું છે કે અહીંથી એલસી આપી અને છે ને પ્રાઇવેટ સ્કૂલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે। તો અમારે અહીંયા બધા મજૂરિયા વર્ગના જ બધા લોકો રહે છે, બરાબર? તો મજૂરી કરવા જઈએ કે અમે બાળકોને એલસી આપે તમે દૂર, અને એ સ્કૂલો બધી અમને દૂર પડી રહી છે। તમે મજૂરી કરીએ કે પછી છોકરાઓને ત્યાં મૂકવા જશે વાલીઓ?